નમસ્તે ગાઈઝ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો આજ કે વાલી વિડીયોમાં અહીંયા આપણે જવાનું છે વાં તમે કહેતા હશો વાં ક્યાં વળી આપણે ઓલા ઘઉં નથી પાકી ગયા ત્યાં જોવા જઈએ જોઈએ કેવા થઈ ગયા છે। તો આજે આપણે સવારમાં આજ રવિવાર હતો તો હું કહું હાલો નીવરા છીએ સવારમાં જઈએ તો પલરી જવાનું છું ભીનું હશે એટલે। તો અહીંયા પણ આજના અટાણના ઘઉં આપણે તમે જોઈ લો, અહીંના આપણે મેનવાડીના ઘઉં તમે જુઓ, આમ તમે જોઈ લો આપણા મેનવાડીના ઘઉં। પછી આપણે જોઈએ ઉઈલાવાડીના ઘઉં, તો ત્યાંય આપણે જઈ આવીએ। આપણા જ રવિવાર છે એટલે નિવરાત છીએ। હવે આપણે તમે જોઈ લો આ આપણો આંબો છે, આમાં મોર આવ્યા છે બહુ, કેરીઓ આવે કે ન આવી જોઈએ અમે। આપણે આઈ છે જ ને પોરે આવ્યું હતું તે ઓણે આવી છે તો ખરી જ ને ક્યાં જાય હાથ પેલા વર્ષ પહેલાં આપણે ગણી ખબર ઓણ કેમ ગણવી। તો આપણે ચાલો અહીંથી આપણો કેળો છે તમને ખબર જ છે, તો આપણે આવેલા જઈએ સીધમાં। અહીંયા તમે જુઓ આપણે ઘઉં પાકી ગયા છે, પાક ઉપર આવી ગયા એટલે પાકી ન ગયા કહેવાય, પાક ઉપર આવી ગયા કહેવાય। આમ તમે જુઓ આપણે જઈએ આમ ટોટામાં સવારમાં જાય ને ભીના થઈ જાય ગધડીના, જોજો સંપલાની તો પલળી ગઈ છે હાવ, કારણ કે ઝાકર આવી હોય ને બધી ભીનું હોય એટલે પછી અટાણે આપણે હલીએ એટલે ખરે પાણી એટલે દેવાય જાય। તમે જુઓ આપણે અહીંયા જો પાઇપલાઇન પપુડા પાથરેલા છે, કારણ કે આપણે ગમે તે પાણી ચડાવવું હોય તો ચડાવી ગયા, બાજુવાળા ખેતરમાં ચડાવવું હોય તો આપણું નથી પણ એને ચડાવવું હોય તો એ ચડાવી શકે। આપણે સારું હવે આને લેવાની હલાવવાની જ નથી થતી અહીંની ભલપીડા। તો જો અહીંથી હવે આપણું ખેતર હવે અહીંથી આવી જાય હમણાં, આ તો બાજુવાળાના હે બધાય। તો ચાલો આના કહું જો પાક ઉપર આવી ગયા આપણી ઘોડે છે વિલા, તો જોઈએ આ બહુ વહેલા હે આપણા કરતા, વહેલા તો હજી હમણાં નહીં એટલે 3-4 મહિના થઈ ગયા। આગળ બોલે કે ભલે બોલતા આપણું શું જાય, આપણું કાંઈ ન જાય। આવી ગયા આપણા ઘઉં, આ થોડાક ઊંચા છે, આ આપણા નથી હોતા ને એ તો તમને ખબર જ હશે ને પહેલે જ જોતા। વિડીયો ના હોય તો વિડીયોને લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને બેલ નોટિફિકેશન ઓન કરી દો આપણા તમામ વિડીયો નોંધ લેવા માટે। ત્યાં રહ્યા આ છે આપણા ઘઉં, તમે જુઓ એકદમ પાક ઉપર આવી ગયા કે નહીં। આ વહેલા છે બધાથી પેલું વાવેતર નહીં વાંચ્યું હતું ચણામાં, પછી અહીંયા પછી તમને ખબર જ છે આ પાકી ગયા પણ ક્યાંક હે ને હજી છે આમ લીલા। તો આપણે આમ જઈએ હવે જોઈએ ક્યાંક હાઈવેસ્ટર આવતો એવો હાલ તો એવો અવાજ આવે છે નહીં, હો પણ ઘણાને પાકી ગયા આમ બાજુના ગામમાં કાઢી નહીં ખાને હરગાવીને અમુકને તલે ઉગી ગયા, વેલા કેળ લઈ છે એ બધા। આમ તમે જો મસ્તી ના ઘઉં એટલે કમેન્ટમાં લખજો કેવા છે આપણા ઘઉં। આમ હવે શું છે અહીંયા બધે હેરખા છે ને પાછા હાલો આમ જાય અહીંયા કંઈ હોય નહીં, બરાબર આમ તમે જુઓ ઘઉં કેવા લાગે એકદમ ટકાક છે ને ટળી કે મસ્તી ના પણ હાસી ટીકાટી મસ્ત ને ભાઈ ઉગી ગયા એટલે સારા કહેવાય, લાગતું નહોતું એટલા બધા સારા।
પહેલેથી લાગતું હતું પણ થયા બહુ સારા તોય માનવું પડે. આપણે માંડવીમાં એમ થતું લાગતું નહોતું માંડવી થાય, પણ માંડવી થઈ સારી, ઘઉં સારા થાય. આપણે સારું જ થાય બધું, ખરાબ ક્યાં કોઈ દી કંઈ થાય જ છે એવું તમને લાગે ખરાબી થાય આમાં? એ આપણે આમ સારું થતું એટલે આપણને ખરાબ ન દેખાય એમ. તો હજી એકવાર કહું, તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે. તો ગાઈઝ અત્યારે આપણો રોંઢાનો સમય છે ને, એ તમે વાછડા જોઈ શકો છો. જોઈ શકો છો આને બિચારાને આપણે શિંગડા વધી ગયા હતા એટલે લોહી નીકળે. અહીં તમે જુઓ, તમે જોઈ શકો છો. અહીંયા રહ્યા આપણે પાડી, એ પણ અત્યારે મસ્ત મજામાં હશે નહીં સેજ. આમ તમે જોવો એ મોઢું કરે ને એ કે વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એ પાડી તમને કહે. તો હવે તો કરી ગયો તમે. બરધું તો બધા બેઠા અત્યારે, તો શું કરે એ. તો ચાલો અત્યારે આમ જુઓ ક્યાં બોલે ગધડીનું, આમાં ક્યાં દેખાય નહીં પણ બોલતું તો હોય. તો જોઈ આવીએ આપણે આપણા ઘઉં મસ્તીના હે ને. તો આપણા ઘઉંને કાંઈ વાંધો નથી, આ પણ આપણે મસ્તીના જ છે ને. પોપટા ફોડવાની મજા બહુ આવે. ગધડીનો ફીટોને કોણ ફોડા કહી દેજો મને કમેન્ટમાં. હાય તારી આનો ફીટો, હાય તારી ક્યાંક ફૂટે જોયું, બાકી પટપટાટીઓ બાકી. હા હા કંઈક રહી જાય ને કંઈક છે ને ફૂટી જાય. એકાદો ફોડીને તો હવે ફોડીને જ જાય એક તો. હા યાર હા તારીથી લ્યો, હવે તો એક પાછો હાલ ફૂટી ગયો. હવે કંઈ હરી જ નથી. તો હવે તમે જો આપણા ઘઉં આ પાકી ગયા હે, પણ આમ બધી લીલા હે, ફૂલ નથી પાકી ગયા. પાક ઉપર આવી ગયા કહીએ તો હવે આપણે હાલે. પાયકા તો નથી જ, તમને ખબર મને ખબર છે. આપણે મકાઈ જોઈ આવીએ, એમાં દોડ આવી ગયા હે, તો જોઈ આવીએ ત્યાં થોડીક નજર ફેરવી આવીએ. હાલો તો જુઓ તમે, આમાં આપણે દોડા ક્યાંક ક્યાંક તો આવી ગયા છે, તમે જોઈ શકો છો મસ્તીના. અહીંયા ક્યાંક ને જોવા અહીંયા રહ્યા, બાકી છે ને મસ્તીના. આ જો થઈ ગયો આખો મસ્તીનો, થઈ તો ગયા હે આખાઈમાં બધાય. આ જો ઘઉં ઢરી ગયા ગધડીને, એટલે વાટતા હોય ને એટલે. તો બસ આજે એટલું જ. તો કાલે મળીએ. ત્યાં સુધી મારા તરફથી તમને બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય ઠાકોર. કાલે મળીએ. ત્યાં સુધી મારા તરફથી બાય બાય.